આવતા દીદી મને મેક દે છે જોવો તમે જાને ના ખીચડી નથી, આની કાંઈ ખીચડી ન હોય. આ જો જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે ગીતા. અત્યારે વાગ્યા છે 3 વર્ષા દીદી મહેંદી વર્ષા દીદી મને મેક દે છે. ચાલો આપણે જોઈએ. વર્ષા દીદી મને મેક દે છે જોવો તમે પણ આ ધીરે અને કગી છે મામા મમતા તું જાય છે ગોબરી હોતું તો કાંઈ હારી મહેંદી આવડે તને નીકળતોય નથી કોણ કોણ બીજો લઈ લ્યો એ અહીંયા લોંદો પડી ગયો. જ્યારે વર્ષે દીએ કામ વધારી દીધું. તું અહીંયા જ રાખ. હેલો ગાઈઝ, વરસાદ દીદી મને ગંધારી મહેંદી મૂકી દે તમે બધાને બતાવું. અને પપ્પા એને રેકડી પર રહી ગંધારી કાંઈ નથી હો, આવડે મૂકી દઉં થોડાક મારે. ગંધારી છે જો ને, આવું ગંધારું ન મૂકવાનું છે. મૂકી દે ગંધારું એવું જ આવડે, જેવું આવડે ને એવું હક્કા લઈ લેવા. કરતા તો મહેંદી વાળા સારો. તો હું મહેંદી વાળી ઓય બા લે જાને પર લાગે માર મહેંદી ખાય છે. બધા થઈને બગુન ઢીબો જો ઈ ટપકું ઉતરાવ્યું ભૂસ ને સીટીઓ બલ્લે તો લગા એક ઝાપટ પડી જાય. ઈ ભૂસ ઈ બરાબર જ છે. ના ઈ ત્રાણું હે તમારે જ પણ ફેશન હજી જો લઈએ કપડાથી ભૂસ. બસ 200 રૂપિયા લઈને મહેંદી મૂકી જા તું મગજ ખાતી મારો. આ વાંદરી એ વરસી બા તકડી બે માર ખવડાવે એથી ઉપર તોય ન્યા કર્યું ન્યા નથી. ત્રાણું મહેંદી વાળી તું હો કે હું હો? હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને પૂજા દીદી શું બનાવો છો તમે? ના ખીચડી નથી, આની કાંઈ ખીચડી ન હોય. આ જો ચોખા લીધા હે અને આ છે ચણાની દાળ હે ને કા એ તુરની ડાયરી તુવેરની આવી હુકેલી તેલ વગરની પણ ઈ બેને ચણાની નથી લીધી. ઈ બેન ઓલા બેને કોણે બેને આપણે વિડીયો જોઈએ ને ના આવે તો તુરની દાળ હે ઈ ઓલી કઈ હે તેલ વગરની કહેવાય. હાલો ઈ જ છે. અને પૂજા દીદી બનાવે છે, શું નામ કીધું? પૂજા દીદી રસમ રાઈસ બનાવે છે. તો જોઈ કેવાક બને છે તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ટેસ્ટ કરી પછી તમને બધાને શીખડાવી દઈશ રેસીપી, એટલે વિડીયોમાં મૂકી દઈશ, પછી તમે લોકો પણ ટ્રાય કરજો. ફાઇનલી ગાઈસ, તો હવે પૂજા દીદી જો રસમ રાઈસ બનાવવા માંડ્યા છે. એટલે કુકરમાં આપણે 2 પાવરા તેલ નાખી દીધું છે અને એમાં નાખી દીધી છે રાઈ ને વઘેણી અને હવે નાખવાની છે ડુંગળી. તો આવી રીતે કંઈક ડુંગળી કટ કરી હતી અને ડુંગળી નાખી દીધી છે. અને આપણે અહીંયા જો ચોખા અને શું કહેવાય ઓલી તુવેરની દાળ બધું પલાળી વાળ્યું છે અને ધોઈ નાખ્યું છે સરસ મજાનું. અને અહીંયા જો હવે હળદર ને એવું બધું નાખે, નમક એટલે મીઠું આપણે ગુજરાતીમાં કહીએ તો, અને પછી નાખે છે જીરું અને હવે એને આપણે મિક્સિંગ કરવાનું છે. હજી તો મારે એને પૂજા દીદીને મહેંદી પણ મૂકવાની છે, કેમ કે કાલે કાકાના મેરેજ છે તો મહેંદી મૂકવાની છે. અને પૂજા દીદી હવે ટમેટા નાખી દીધા છે ફાઇનલી. બબુને અને પૂરીને ને બધાને તો મહેંદી મુકાઈ ગઈ છે. અમે 2 બહેનું બાકી છીએ તો અમારે હમણાં મહેંદી મૂકવાની થશે. અને હવે નાખવાના છે એમાં બટેટા. બટેટા પણ જરૂરી છે. અને રસમ રાઈસ બનાવવાના છે, રસમ રાઈસ. તમે બધાએ નામ સાંભળ્યું હશે પૂજા દીદી? ખબર નથી એમ કહે. પછી ખબર નહીં તમે ક્યારે બનાવ્યું કે નહીં, કોમેન્ટ કરજો. અમે પહેલી વાર ટ્રાય કરી. ફાઇનલી ગાઈસ, તો બધું મિક્સ થઈ ગયું છે, ટમેટા ડુંગળી બટેટા વગેરે વગેરે વગેરે.
અને હવે નાખે છે પૂજા દીદી લાલ મરચું. લસણ વાળું ન નાખવાનું હોય, કોરું જ નાખવાનું હોય. એટલે પૂજા દીદીએ જો 3 ચમચી આપણે મરચું નાખી દીધું છે, કેમ કે અમે બધા બહુ તીખું ખાવાવાળા છીએ ને એટલે. પૂજા દીદી હજી તમે બોલશો નહીં કેમ? હવે નાખે છે ચોખા અને દાળ, જે આપણે હમણાં ધોઈને એ. ફાઇનલી તો જો હવે બધું મિક્સ કરી નાખ્યું છે અને હવે આપણે આમાં નાખી દઈશું પાણી. આમના નથી ખાઈ જવાનું કાચું કાચું. હવે આપણે આમાં નાખશું પાણી 2 કિલો. એવું ન નાખવાનું, 2 કિલો. એમાં આપણે પૂજા દીદી નાખશે, આપણે જોઈ કેટલા કપ લીધું હે 1.5 કપ ચોખા ને, એટલે 2 મિક્સમાં 1.5 કપ ચોખા ને તુવેરની દાળ, અને એમાં આપણે નાખ્યું 2 લોટા પાણી. હવે આપણે આને પાકવા દઈશું, એટલે બાફવા દેવાનું હોય કે એવું જ કરવાનું. બોલતા નથી પૂજા દીદી, એમાં રીહાણા હે ને જે એટલે કાંઈ વાંધો નહીં. હાલો હવે આ રસમ રાઈસ બને ને ત્યાં લગીમાં તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહી દો. અને હમણાં આપણે વારું કરવા બેસીશ ને ત્યારે તમને બધાને કહીશ કે રસમ રાઈસ કેવા બન્યા છે. ફાઇનલી ગાઈસ તો રસમ રાઈસ કંઈક આવા બન્યા છે. તો હાલો આપણે ચાખી લઈએ કેવા બન્યા છે. જય મેરડીમાં. વાવ, બહુ સરસ મજાના ટેસ્ટી બન્યા છે. તમે બધાય પણ ટ્રાય કરજો ને બહુ સરસ મજાના બન્યા. તો હાલો ફટાફટ હું વારું કરી લઉં હવે.